હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. હાલો પહેલા હે ને બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ હર્ષિવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ મમ્મી. દાદી દીકરાના જય શ્રી કૃષ્ણ. શું કરો છો? અરે જય શ્રી કૃષ્ણ. અમે રમી દાદી દીકરો બે. હસીને જય શ્રી કૃષ્ણ કહી દીધા કા? હા દીકરો. અમે રમી જય શ્રી કૃષ્ણ. બગા હજી ઉઠો હો ને બગા સખાસ હજી અમારે હાલતું જોઈ નહીં. હે હર્ષિવ દીકા શું કરે? ડાયો દીકરો હો કે ગાંડો? ડાયો ડાયો ડાયો. અરે જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધા. શું કરો હો? તમે આ દવા બધી અહીંયા ઠલવી નાખી બસ ભરવી પડે ને. પણ એ ગોતતો હોય એકાદ દવા પાવાળું તો બધી દવા આસે સાઈન પથારો કરી દે. પછી હું આમાં નાખું બધી દવા ત્યાં. પછી પાછી હું હાઈન પડે પાછી કાઢું પછી પાછી ખુશી નાખે. એવું તો આયલા કરે ના. આજે હે ને મારા ને ખુશી વચ્ચે હે ને મગજમારી એ થઈ ગઈ કે અમે બે હે ને ઓલો ટૂરનું નક્કી કરતા હતા ને, તો એમાં હે ને અમે ડેસ્ટિનેશન નક્કી કરતા હતા. તો ડેસ્ટિનેશન નક્કી કરતા હતા ને તો ખુશી કે આપણે લાસ્ટ ટ્રીપ કઈ રીતે ને જ્યારે દ્વારકા સોમનાથની, તો ખુશી અત્યારે બોલી કે આપણે હે ને રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે જાવ. મેં કીધું આપણે લાસ્ટ ટાઈમ તો અહીંયા જઈ આવ્યા, કીધું દર્શન કરી આવ્યા. કીધું ખુશી કે આપણે નથી ગયા. મેં કીધું આપણે ગયા કીધું. તો ખુશી માને નહીં કે મેં કીધું એને બ્લોગ બતાવ્યો બોલો તોય હું ભૂલી ગઈ હતી. હા મેં કીધું આપણે જઈ આવ્યા હતા. ખુશી તારે મગજમાં નહીં યાદ? આપણે છેલ્લે અચાનક જ ટ્રીપનો પ્લાન થયો હતો એટલે ખુશીને યાદ ન રહ્યું હોય. અરે પણ હું ભૂલી ગઈ હું શું કરું બોલો. મને મગજમાં જ નહીં. મેં કીધું નહીં ગયા હોય. હા તો કાંઈ વાંધો ગયા હતા. હા ગયા એટલે હતા. મારું મગજ તારા કરતા વધારે સારું હોય, યાદ રાખજે. ઘણી વખત કેવું થાય કે આપણે કંઈક નવીન આઈટમ બનાવતા હોય ને તો આપણો ગેસ છે ને એકદમ ફૂલ થઈ જાય બધી બાજુ. એક બાજુ કંઈક બીજું થતું હોય, બીજી બાજુ કંઈક બફાતું હોય, કે આપણે વેજીટેબલ ને એવું બોઇલ ને એવું બધું કરવું હોય ને તો ત્યારે છે ને ગેસ એકદમ બિઝી થઈ જાય. તો આપણે રાહ જોવી પડે કે થઈ જાય તો પછી આપણે પાછું બીજું મૂકી. તો એનું છે ને મારી પાસે એક સોલ્યુશન છે, આ અગારોનું રાઈસ કુકર. આમાં છે ને તમારે ખીચડી કે ભાત કે વેજીટેબલ ને બધું છે ને સ્ટીમ કરવું હોય ને તો એકદમ છે ને ઇઝીલી સ્ટીમ થઈ જાય. અને આપણે છે ને ગેસ એક બાજુ ચાલુ હોય ને એક બાજુ આપણે કુકરમાં, એટલે જલ્દી થઈ જાય. પહેલા તો આ કુકર રહ્યું ને ઇલેક્ટ્રિસિટીથી હાલે, એટલે એક બાજુ આપણે ગેસમાં રંધાતું હોય ને તો બીજી બાજુ આપણે આમાં વેજીટેબલ ની બોઇલ, ખીચડી, ભાત ની બધી વસ્તુ આમાં કરી શકીએ. અને હવે આની યાર શું એસેસરીઝ આવી ને એ હું તમને બતાવું. સૌથી પહેલા આપણે આ કુકરને ખોલીને એટલે આમાં છે ને એક બાઉલ આપેલું છે આ રીતનું. અને આપણું કુકર રહ્યું ને 5 લીટરનું છે, એટલે આપણે 5 લીટર સુધીની ગમે એ વસ્તુ આપણે બનાવી શકીએ. અને જો આ રીતનું અહીંયા છે ને મેજરમેન્ટ આપેલું છે, એટલે આપણે કેટલા લીટરનું બનાવવું એ રીતનું બધું અહીંયા મેજરમેન્ટ આપણે કરી શકીએ એમાં એમ. અને આ જો મેજરમેન્ટ બાઉલ આપેલો છે કે આપણે ખીચડી કે ભાત કે એ બધું મેજરમેન્ટ લઈને બનાવવું હોય ને તો પણ આપણે બનાવી શકીએ છીએ. અને હારે છે ને આમાં 2 ચમચા આપેલા છે કે આપણે પુલાવ કે એવી રીતના હલાવવું હોય ને તો આપણે એમાં જો આ રીતના ચમચા આપેલા છે. અને બીજું એક હજી આમાં વસ્તુ છે કે આ જારી આપેલી છે, જોઈ લ્યો. એટલે કે આપણે નીચે કાંઈક બનતું હોય ને ઉપર આપણે કંઈક બાફવું હોય ને બટેકા કે વેજીટેબલ કે કાંઈ પણ, તો આપણે છે ને ઉપર આમાં બાફી શકીએ. એટલે નીચેનું થઈ જાય અને ઉપર બે એકસાથે કામ થઈ જાય જો આ રીતના આમાં. તો હવે તમને છે ને રાઈસ કુકર વિશે ડિટેલ્સ આપું. જો અહીંયા એક સ્વિચ આપેલી છે, આપણે સ્વિચ દબાવશું ને એટલે આપણું આ ઢાંકણ ખુલી જશે. અને અહીંયા છે ને જો આ હીટ ઉત્પન્ન થશે ને એટલે આપણી બધી વસ્તુ છે ને અહીંયા બની જશે. અને અહીંયા જો આ બધા અલગ અલગ મોડ આપેલા છે, એટલે આપણે જે વસ્તુ બનાવી હોય એની મોડ સિલેક્ટ કરી લેવાનો એટલે આપણી બધી વસ્તુ બની જશે. આપણે કુકરમાં જેમ સીટી આવે ને એમ જો અહીંયા પણ સીટી આપેલી છે, એટલે આપણી બધી વરાળ રહીને અહીંયાથી બહાર નીકળી જશે. અને આપણે જે બાફી એમાંથી જે પાણી ને એવું નીકળે ને એ બધું પાણી છે ને જો આ રીતનું અહીંયા છે ને અહીંયા બધું ભેગું થઈ છે. અને પછી આપણે છે ને આ કાઢીને એ બધું પાણીને રિમૂવ કરી નાખવાનું. આજે છે ને સાંજે અમારે પુલાવ બનાવવો છે, તો પુલાવ માટે છે ને ભાત બનાવવા પડશે. તો સૌથી પહેલા છે ને આપણે આ સિરામિક કોટેડ બાઉલમાં છે ને ભાત નાખી દઈ. જો મેં આ બાઉલમાં છે ને ભાત મૂકી દીધા છે, પાણી, મીઠું અને આરે હળદર નાખી, કારણ કે મારે છે ને પુલાવ બનાવવા છે ને એટલે પહેલા જ આમાં હળદર આપણે નાખી દઈશું. હવે આ બાઉલને છે ને આપણે આમાં મૂકી દઈશું જો આ રીતે. હારે છે ને હું પુલાવ માટે બટેકાઈ બાફવા મૂકી દઉં, એટલે પછી છે ને મારે બાફવા નહીં, એટલે એક સાથે જો 2 કામ થઈ જશે. મારા ભાતે બની જશે અને આપણે છે ને બટેકાઈ બફાઈ જવાના છે. હવે છે ને આપણે જો આ ઢાંકણ બંધ કરી દઈશું. અને જો અહીંયા છે ને આપણે વ્હાઈટ રાઈસનો ઓપ્શન આપેલો જ છે, તો આપણે એ છે ને ઓન કરી દઈશું.
અને જો અહીંયા મેન્યુઅલી પણ આપણે છે ને બધું કરી શકીએ કે આપણે કાંઈ પણ કરવું હોય ને તો જો અહીંયા બધાય ઓપ્શન આપેલા છે. થોડાક જ ટાઈમમાં છે ને આપણા ભાત બની જશે. હમણાં બની જાય ને એટલે તમને બતાવું કે કેવા ભાત બન્યા. આ કુકરમાં છે ને 5 પ્રીસેટ કુકિંગ ફંક્શન આપેલા છે. બાકી જો તમારે મેન્યુઅલ પણ કરવું હોય ને તો પણ તમે આમાં સેટ કરીને એડજસ્ટ કરી શકો છો. જો થોડીક જ વારમાં છે ને આપણા ભાત રેડી થઈ ગયા છે. હવે આપણે આને ખોલીને જોઈ. જો બટેકાઈ બફાઈ ગયા છે અને જો નીચે ભાતે રેડી થઈ ગયા છે. જો રેડી સરસ. મારા પુલાવના ભાત તો રેડી થઈ ગયા છે. હવે મારે દાળ બનાવવાની છે તો હું દાળ છે ને આમાં મૂકી દઈશ બાફવા. પાણી નાખી દઉં, દાળ નાખી દઉં આમાં. હવે આ પોટને મૂકી દઉં અંદર અને આપણે ચાલુ કરી દઈએ. હવે આમાં તમે મેન્યુઅલ રીતે કરી શકો છો. મારે દાળ બાફવી છે એટલે હું સ્ટ્રીમ કરું છું અને આમાં હું ટાઈમર સેટ કરી દઉં. મારે 20 મિનિટ રાખવી છે એટલે હું 20 મિનિટ કરી નાખીશ. જો થઈ ગયો. હવે મારી 20 મિનિટમાં મારી દાળ કમ્પ્લીટ થઈ જશે. જો મારી દાળ છે ને બહુ સરસ બફાઈ ગઈ છે. જો તમારે આ અગારોનું રાઈસ કુકર લેવું હોય તો એની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપી દીધી છે. ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. હાલો બધાય જેને લાઈક ન કર્યો ને લાઈક કરી દો, અને જેને સબસ્ક્રાઇબ ન કર્યો ને સબસ્ક્રાઇબ કરી દો, અને બેલ નોટિફિકેશન એને ઓન કરી દો એટલે અમારો વ્લોગ કેટલા ગમે ત્યારે આમ તેમ થાય ને ટાઈમમાં તો તમને નોટિફિકેશન આવી જાય કે હે ને ફટ દઈને આમનો વ્લોગ આવી ગયો એમ. ઓલો જો આમાં આપણી હમું જોવે, બધાયની હમું આપણે બોલ કરીને જોવે હે અમુક માણા. હું કામ જોવે? હવે કાં મોઢું ફેરવી નાખ્યું તમે? કેમ ફેરવો હો? અમે કેમેરા હામું હું જોઈએ. કામ જોવો હો કેમેરા હમું? તમને કોઈ કીધું અમે કેમેરા હમું જોવાનું? આમ જોઈએ હે? કેમ? તમને કીધું કોઈ? અમાર જાતે જોઈ કે હાલો આપણે બહાર જઈ હા વસ્તુ લઈ આવી. વસ્તુ લઈ આવી. શોપિંગ શોપિંગ હવે ધીમે ધીમે થોડી ચાલુ થઈ ગઈ. શોપિંગ પતે નહીં આપણે. એ તો એવું જ હોય. મારે તો સુરત જવું તું પણ સુરત આખો દી વયો જાય. સુરત એક આખો દી ભાઈ જાય ને હજી એટલું બધું તો નથી જવાય, એટલો બધો ટાઈમ નથી. એટલે જ ને કાંઈ અહીંયા જતા રહી. કાંઈ વાંધો નહીં. હાલો ને અમારે શું થાય ખબર, ઘણી વાર અમારે હે ને તમને ઘણાને એવું લાગે કપડાં અમારે વધારે છે ખુશીને, કેમ કે ઘણી વાર બ્રાન્ડ શૂટ ને એવું હોય ને તો એમાં ઘણી વાર તો છે ને સ્પેસિફિક કપડાં પહેરવાના આવે કે આ ટાઈપના જ કપડાં પહેરજો, આ ટાઈપના જ કપડાં. એટલે કપડાનું કલેક્શન મોસ્ટ ઓફ ને ખુશીનું બ્રાન્ડ શૂટ વધારે હોય એટલે ખુશીનું કલેક્શન વધારે હોય. એ ખુશી ઘણી વાર સ્પેસિફિક આવે ખબર ને કે આ રીતના જ કપડાં પહેરવાના, આ કલર જ પહેરવાનો, ઓરેન્જ કરવાનો, ઓલો કલર પહેરવાનો, આ ટાઈપના પહેરવાના. એમાં કાંઈ પણ બીજું ન દેખાવું જોઈએ. હા કે પિંક હોય ને તો પિંકમાં જે આ ડિઝાઇન છે ને ઈ ન હોય. એકદમ પ્લેન પિંક પ્લેન એ ટાઈપનું વર્ક હોય તો હાલે, લખેલું કાંઈ ન હોવું જોઈએ ને એવું બધું હોય. બધું ન હોવું જોઈએ. તો એવું તો ચાલ્યા કરે. હા. કપડાનું કલેક્શન તો ઓબ્વિયસલી હોવાનું ઉપર. ફરવા જઈએ એટલે તો મારો શોખ છે. એય તારે લેવાના કપડા મારે પેલા હો. હે? હા લે તારે તું તો રશિયો નીકળો તરત કપડાનું નામ પડ્યું તો હસવા માંડ્યો. મારે લેવાના કેમ? પણ કેટલા? આ ઢગલો એક હા. કેટલા લેવાના? આ થમું હું જો બેસ. એક કોમેન્ટ હતી, એકની ઘણી બધી કોમેન્ટ હતી કે તમે આરસીવના જે કપડા રહ્યા ને હા. એનું હે ને કંઈક મેમરી રાખજો એમ. તો વાહ. અમુક કપડા જેમને યુઝફુલ આવે ને આપણે હા. એમને આપણે દઈ દઈશું ને અમુક કપડાની અમે મેમરી રાખશું. હા બધું કરશું બરાબર. બરાબર ને, બેય થઈ જાય. અથવા એવું આપણી મેમરી રહી જાય ને ઓલું થઈ જાય, બેય થઈ જાય. અમુકમાં મારે ઓલું બનાવવું છે ને એ આપણે બનાવશું. એ બનાવી નાખજે. મેમરી મારે રાખવી છે થોડી આરસીવની. અત્યારે અમે બે જાય છીએ ગાર્ડનમાં એક રીલ નું શૂટ હે તો ઈ શોટ લેવાનો હે તો અહીંયા જાય. પેલા કીધું કે ઈ પતાવતા આવી બરોબર ને ખુશી? કોક વાર રીલ માં બહાર નું એમ હોય તો મજા આવે. અમને સારો કોન્સેપ્ટ માં હતો. સારું મોટો થઈ ગયો ને હવે તો તમને બહારની રીલ્સ જોવા મળશે. હા હમણાં તો એના લીધે ન જાય એકતા, નકર તો કોક વાર જઈશું તો બધાય હા હું પપ્પાને રજા હોય ને તેથી વહી જવાનું બુધવારે ચારેય છે ને ગાર્ડનમાં. થોડીક વાર શું હોય કે આરસી આમ તેમ રીએ ને પપ્પા પાસે રમતો હોય ને મજા, તમે ત્રણેય શૂટ કરી લે એટલી વારમાં. નકર તો એવું હોય અમાર બેન હોય તો તમે એને તેડીને હા અમે એવી રીતે જ કરી અત્યારે તો. અત્યારે ઘરે એવી રીતે જ કરી કે મમ્મીનો ને ખુશીનો શોટ હોય ને તો હું આરસીવને રાખું ને સ્ટેન્ડ પર લગાવી દઈ મોબાઈલ કે કેમેરો ને ગમે તેનું એકનું ન હોય ને એ સાચવે આરસીવને. તો અત્યારે પેલા અહીંયા જાય પછી જાય છે શોપિંગ કરવા. શોપિંગની મજા અલગ હે. આ વખતે કંઈક અલગ વસ્તુ બધી લેવાની છે કેમ કે અમે જે ડેસ્ટિનેશન પર જવાના છે ને ત્યાં માટે જોશે ને કપડા, કેમ કે એવા કપડા તો એવા કાપડા અમારી પાસે હે નહીં. કેદી બોબડા બંધ કરશે.
કાંઈ વાંધો નહીં, બોબડા વેડા હાયલા કરે. એવા કપડા અત્યારે લેવા જાય છે. અમે જવાના છીએ દીવ. અમે દીવ નક્કી કર્યું. બધાય કેપ્શન જોઈને તો ખબર જ હશે. હા બધાય. પણ અમે તમને ડિટેલમાં એને ઘરે જઈને બધું કહી કે કઈ રીતનો પ્લાન શું કાંઈ આ તે. અત્યારે જસ્ટ ખાલી આપણે શોપિંગ કરતા આવીને ઘરે ને હાંજ પડી જાય રાત પડી જાય છે એમ. હા શોપિંગ માં વાર લાગશે એટલે આપણે બધું કહીશું ડિસ્કસ કરી. હા પણ દીવ છે એ તો તમને ખબર પડી જ ગઈ. હા દીવ જવાના હી ફરવા એન્જોય કરવા. પહેલા આપણે જોતા આવ્યા અહીંયા મેન્સ કલેક્શન કેવું છે આર્ટિસ્ટ માટે. મેન્સ કલેક્શન જોઈ, પેલા વુમેન્સ કલેક્શન જોઈ લે ખુશી. આલિયા આવું જ થાય જો દર વખતે કાકે છે પેલા તું જો કે હું એમ કહું પેલા તમે જો. અત્યારે તો તમારું જ જો. ના મારું નથી જો ને, પેલા તારું જો ને. તારું સારું કલેક્શન મળે ને તો એમાંથી ઈ ટાઈપ નું મેચિંગ કઈક આપણું લઈશું એમ આ વખતે. હાલો અત્યારે પહેલા આપણે ગાર્ડન માં જઈ આવીને પછી બીજી વાત. ઓકે હાલો. અત્યારે ગાર્ડન માં બધાય નાના નાના છોકરાઓ કેટલા બધા છે અત્યારે સાંજ પડે ને એટલે બધા અત્યારે એમાં વેકેશન લગભગ તો ચાલુ થઈ ગયા હશે. ચાલુ થઈ ગયા ને આશીષ વેકેશન? તો વેકેશન પડી ગયા એટલે તો બધાય છોકરાઓ અત્યારે હળબડાટી ક્રિકેટ રમે ઘણાય ને તો ગાર્ડનમાં ને જો ઘણા બધા નાના નાના છોકરાઓને ત્યાં આગળ રમે છે. તમે આ ગાર્ડન જોયું જઈશે આપણું ફેવરેટ. આ ગાર્ડનમાં એટલા લોકેશન મળી જાય ને આપણને જ્યાં જોવો અહીંયા ગમે ત્યાં આપણે શૂટ કરીએ કે. હવે આશીષ ક્યાં જાય છે જો ખબર નહીં કઈ બાજુ જાવ હો કે ક્યાં શૂટ લેવું એમ કઈ જગ્યાએ શૂટ લેવું એમ. ઓકે આરસીવ ને બીચ ઉપર પહેરવા હોય ને તો એના માટે કલેક્શન જબરદસ્ત છે. હું શર્ટનું કલેક્શન મસ્ત છે પણ એની નીચેના શોર્ટ્સ નથી. બાકી શર્ટ બહુ મસ્ત છે. એ ખુશી શર્ટ તો એ પણ શોર્ટ્સ મેળ નથી આવતો એટલે હવે જોઈ આમાં પાછા આખી પેર મળી જાય ને તો થઈ જાય કામ. અમારે શર્ટ જેવું લેવું શર્ટ જેવું લેવું એમ ને બીચ ઉપર. શોર્ટ્સમાં તો આવી છે પણ ના એ શોર્ટ્સ નો આવે મજા બીચ ઉપર. હા આપણે દીવ જાય બીચ ઉપર પહેરવું હોય તો મસ્ત એનો ફોટા બોટા પાડ્યા હોય ને એવા શોર્ટમાં ને એમાં સારા લાગે. હા જોઈએ હવે બધાય શોર્ટ એ બધા ઘરમાં પહેરવા જેવા છે. હમણાં તો અમે સ્ટુડિયોમાં જ્યારે આવીને ત્યારે અમારી બેન એક જ આર્ગ્યુમેન્ટ થાય કે તમે મારી પસંદનું નથી લેતા ને તો તું મારી પસંદનું નથી લેતી. એવું જ થાય હમણાં. હે ખુશી? હમણાં બધા ચાલુ કરી છે શોપિંગ. હવે કેટલા દિવસ પતે ને કઈ નક્કી જ નથી. લેવા તો હે એમ તો બધા કપડા. મિક્સમાં લઈ ગઈ. જોઈ આશીષ માટે એક બે વસ્તુ ગમી લીધી. હવે આપણે આવ્યા છીએ મેન્સમાં. હવે જોઈ આશીષને શું ગમે છે. આ વખતે અમે જવાનો પ્લાન એકદમ આમ રિલેક્સ ઓલામાં જવું છે, રિલેક્સ ટૂરમાં જવું છે. અમે દર વખતે તો ઓલી ટૂર કરતા જ હોય બરોબર ને ખુશી? આ વખતે રિલેક્સ ટૂર બધા એન્જોય કરવાનું ને એવી એકદમ ચીલ. આજના દિવસની શોપિંગ ને અહીંયા એન્ડ કરી. હવે કાલે થોડું થોડું લઈએ એટલે બધી ખબર પડે. કન્ફ્યુઝન એ ન થાય ને કઈ જગ્યાએ કેવા પહેરવા શું કાંઈ બધું મગજમાં વધારે ઉતરે. હા. અત્યારે તો આશીષના લીધા અને આશિવના થોડાક લીધા હે. હજી તો શર્ટ ને થોડુંક એવું લીધું. હજી એ બધું બાકી છે. આ વખતે ને અમે તમને બતાવવાના નથી. આ વખતે તમે લોકો ત્યારે વ્લોગ જોઈશો ને ત્યારે જ આવશે. અમે જમીને ફ્રી થઈ ગયા. કઈ દે આરસી બધાને કેમ મોટું પહેરવી નાખ્યું? નથી વાત કરવી બધાને. હા અમે આજ શું કાઢું આરસી? આપણે વગાડેલા ભાત ખાધા અમે તો. તમે બધા હાલો ખાવા કહી દે બધાને, બોલાવા આમંત્રણ આપી દે બધાને. હા ચૂટ્યું કેમ? એને હું નથી, એને રમવું છે. અમે કીધું કે તું હુઈ જા થોડીક વાર. તો કે ના મારે હું નથી, મારે રમવું છે. જોયા જ કરશે એ જોવે ઓલી સ્ક્રીનમાં. ડીજીઆઈની સ્ક્રીનમાં જોવે શું છે ઉપર ને આમ ને તેમ ડોકા ફેરવતો હોય. હાલો આજે એક ગેમ રમવાની. કા ખુશી? હા આજે એક ગેમ હે. મમ્મી ને પપ્પાને રમાડવાની છે બરોબર? ઓકે જોઈ હું રિઝલ્ટ છે. ઓકે હાલો. ઘણા દિવસથી તમે બધા કોમેન્ટ કરતા હોય ને કે ગેમ રમજો, ગેમમાં મજા આવે છે. તો આજે એક ગેમ રમવાની છે મસ્ત મજાની. જોઈ બા ને દાદા ગેમમાં શું કરે છે. મમ્મી રેડી? રેડી જોઈ ને. ઓકે પપ્પા રેડી? રેડી જોઈ ને ઓકે હાલો. શું છે ગેમ? ક્વેશ્ચન પૂછવાની હું ઓકે. મમ્મી ને પપ્પા ને બેય ને. પપ્પા ને મમ્મી વિશેનો પૂછીશ ને મમ્મી ને પપ્પા વિશેનો. ઓકે. એ રીતે એટલે એમને હે ને બેય માં લખવાનું છે. હા. બેય નો જવાબ સાચો પડે એટલે બધાયને આ ગેમ ખબર જ હશે. બધાને ખબર જ ગેમ છે. નું નામ બામ આવે ઈ મને નથી ખબર. મને એમને ગેમ ખબર છે એટલે આપણે બરોબર. ઓકે ઓકે હાલો ચાલુ કરી. હાલો હાલો. ગેમ ઈ રીતના છે કે હું પણ હે ને કાઈ પણ એવો ક્વેશ્ચન પૂછીશ કે મમ્મી તમારો કઈ એવો ક્વેશ્ચન પૂછીશ તમને તો પપ્પાને ને તમારે બેયને લખવાનું. પછી બેયનો સેમ જવાબ આવે છે કે નહીં ઈ જોવાનું બરોબર?
એટલે તમે બે એકબીજાને કેટલા જાણો હો ને એ ખબર પડશે બરાબર. એમ પૂછે કે પપ્પાની ફેવરિટ વસ્તુ શું એમ પૂછી તને ક્વેશ્ચન પૂછ્યો ને મમ્મી તો તારે જવાબ લખવાનો. પપ્પા એની ફેવરિટ વસ્તુ લખી નાખશે અંદર. બેયનો ક્વેશ્ચન એ જ થાય છે કે નહીં? ઓકે. હા મમ્મીએ ધારે પોપટે રાખ્યો બાજુમાં. પોપટ મને જવાબ દે હે લખી દે. પોપટ કરતા તને જ વધારે ખબર હે. પોપટને બાજુ બેહાયો આમ જો. આરસીવ ને રમાડતા હતા ને ધાઈ રાખી દીધો. આરસીવ હુઈ ગયો કચિયા કરતો. એને હું હતું એમ. હા હાલો પેલો ક્વેશ્ચન હે પપ્પાનો ક્વેશ્ચન હે આ કે મમ્મીને સાડી પહેરવી ગમે કે ડ્રેસ પહેરવા ગમે? હાલો લખી નાખો. બે લખી નાખે. મમ્મી શું એક તો લખે ને એ લખ્યું પેલા મમ્મીએ. પપ્પાનું મમ્મીએ જો લખ્યું. ઓકે હાલો મમ્મીએ લખી દીધું ને પપ્પાએ લખ્યું સાડી. બે લખ્યા સાડી. સાડી, ઓહ. અરે વાહ સરસ. મને ખબર હે જો કે મમ્મીને સાડી જ પહેરવી ગમે ભલે dress કાયમ પહેરે. માટે અમે ભેગા રહેતા હોય થોડીક તો ખબર હોય ને. હા 40 વર્ષ કાઢ્યા કાંઈ એમને ધોળા કઈ નીકળવાલા. આપણા બેયનું કરીને તો કાંઈ આવે નહીં આમાં. હા યા તો અમારા બે ને થાય ને પૂરબ પશ્ચિમ કેટલું જાય. હું ખુશી હું લખે ને હું લખું. કે 40 વર્ષ પૂરા થઈ જાય. અરે વાહ સરસ. Anniversary આવવાની. મમ્મી. હાલો બીજો ક્વેશ્ચન તમે પૂછો. બીજો ક્વેશ્ચન. ઓકે હાલો મમ્મી બીજો ક્વેશ્ચન તમારા માટે છે. પપ્પાને સૌથી વધારે મીઠું શું ભાવે? ઓહોહો. મમ્મીનું તો લખાઈ ગયું છે. Okay. પપ્પાનું પપ્પાનું બે સેમ લખાણું હે. ગોળ એ ગોળ લખાણ. વાહ રે વાહ. મને એમ હતું એકાદ એમ કહેશે મોહનથાળ એમ. મોહનથાળ કે મને એમ લાગશે કે બે. તો રોજ જોઈ મોહનથાળ તો કઈ ખાવાનું હોય. અરે વાહ સરસ. તો રોજ જોઈ પપ્પા કે હાલો, હવે એ- ત્રીજો ક્વેશ્ચન તમે પૂછો કે હું તું પૂછું? પૂછ ને હું કહું તને પછી. પપ્પાને પૂછું હું આ સવાલ. હા સૌથી વધારે મમ્મીને ક્યાં જવાની ઈચ્છા છે ફરવામાં? કયું એવું એક સ્થળ છે, એક જ સ્થળ કહેવાનું જે મમ્મીને ઈચ્છા છે પર્સનલી કે મમ્મીને અહીંયા જાવું છે એમ? હવે અઘરું આવું જાય ને થોડું. ઘરે આવું જ જોઈએ ને ધીમે. ચાલો એ બોર તારે પપ્પાએ શું લખે પપ્પા મને હરિદ્વાર. પપ્પાએ લખ્યું હરિદ્વાર. મમ્મીએ હરિદ્વાર. ઓહ. અરે વાહ સરસ. પપ્પાને ખબર હે. પપ્પાને બધી વસ્તુ ખબર હે. હવે બોલો બેયના સેમ જ આવે ગમે એ પૂછીને તો. હા. પૂછો આ કઈ સીધા. પૂછવું જોઈશે અઘરું ક્વેશ્ચન મમ્મી તમારા માટે હે બરાબર. એટલે પપ્પા તમારે જવાબ આપવાનો હે. મમ્મીનો ફેવરિટ ટીવી શો. મમ્મીને કયો ટીવી શો જોવો ગમે હા છે ને? બહુ વધારે જોવું ગમતું એમ. ઓકે હાલો આયા હું આલે હે. ઓકે હવે આયા પપ્પા આ વખતે વિચારે હે. ગોઠે થઈને આવો આ વખતે મમ્મીએ. મમ્મી બહુ જોતા. લ્યો હિન્ટ આપું વચ્ચે. બહુ જોઈ. શું કહે પપ્પા? પપ્પા હજી વિચાર. રાઈતે 2 વાગ્યા લગન જોઈશે. હા પપ્પાને ઈ ખબર નથી. પપ્પાને નથી. પપ્પાનું ધ્યાન તો ગેમમાં હતું. પપ્પા ગેમ જ રમી. પપ્પા હવે તો- ક્યાં ગેમ રમતા હતા? ત્યારે નો રમ ત્યારે મોબાઈલ ઈ નહોતો. ગેમ નો રમતો, મોબાઈલ નહીં. હાલો યાદ છે કે આપણે પોઈન્ટ કાઢ નાખીએ? ટીવી નું મને યાદ નથી. હાલો એક ગયો સીઆઈડી પપ્પા. સીઆઈડી મમ્મી વધારે જોતા નહોતે. તમને યાદ નથી હે? CID. હા સીઆઈડી બહુ જોતા મમ્મી. ખબર તો હે? માંથી અડધું પપ્પાને નહીં ખબર હોય હરો પડી જાય છે મને લાગે. તો એ તો ખબર પડવાની જોઈએ. આવરીથી એમ મજા આવે. આવરીથી જે અમુક હાલો એક હજી અઘરો પૂછું ઓકે જે મને નથી ખબર ખુદ ક્વેશ્ચન જવાબ. ઓકે પપ્પાને પૂછું હું. હા. મમ્મીને તીખી વસ્તુમાં સૌથી વધારે શું ભાવે? હાલો તીખી વસ્તુમાં? હા અઘરો હે, મને નથી ખબર મમ્મીનું. હા એ. હું લખે હવે ઊભા રહી જાઓ. લે મમ્મીએ લખ્યું એનું મત આ પપ્પાએ સેમ જ લખ્યું લે. આ લે મરચા સૌથી વધારે ભાવે. તું પપ્પા ગેસ નહીં કરીએ કે મરચા એમ મરચા ગેસ કરી. ચાલો આજના બ્લોગને હવે અહીંયા જ એન્ડ કરશું. અને હા તમારી હારે વાત કરવાની હતી કે અમે ફરવા જવાના છીએ દીવમાં એન્જોય કરવા જવાની છે આખા ફેમિલી હારે. કે બીજા બધાય ઘણી જગ્યાએ તો બધે અમે ગયા જ છીએ બધે દેવસ્થાન એની બધી જગ્યાએ. કે તમે બધાએ સજેશન આપ્યું હતું મહાબલેશ્વર ને લોનાવલા હું જઈને આવ્યો છું. મારું પર્સનલ એક્સપિરિયન્સ એવો હતો કે લોનાવલામાં કાંઈ એટલા બધા
જગ્યા નથી કે જ્યાં એક દી આખો દી ફરીને લોનાવલામાં તો એક દીમાં બધા પોઈન્ટ ફરાઈ જાય ને સેમ લોનાવલા જેવું તો સાપુતારા અહીંયા બાજુમાં હે જ બીજા બે એક્સ્ટ્રા હોય પણ લોનાવલા મને પર્સનલી નથી મજા આવતી એટલે મેં લોનાવલાની હે ને ખુશીને એને ના પાડી કીધું કે લોનાવલા નથી ઇમેજિકા સ્પેશિયલ એકવાર જવું છે ખાલી ઇમેજિકા જ એન્જોય કરવા બાકી અહીંયા તો બીજું તો કાંઈ હે નહીં લોનાવલામાં એવું છે કે અહીંયા છે ને થોડુંક ચોમાસું વહી જાય ને હા. પછી ગયા હોય ને તો એનું બહુ અલગ મજા. જ હોય. હા. ત્યારની મજા ઈ ત્યારે જ લેવાની હોય હમ. એટલા માટે ઈ તો અમે કેન્સલ કર્યું પણ અમે લોકો એવું વિચાર્યું છે કે પેલા છે ને અમે લોકો સારંગપુર જાય સારંગપુર છે ને અમારે આરસીઓને દર્શન કરાવવાના છે એટલે મેં તો હાલો અહીંયાથી પેલા સારંગપુર જઈને પછી અહીંયાથી દીવ ને આ બધે જઈશું અને અહીંયાથી પછી છે ને અમારે સાસણગીર રિસોર્ટમાં એન્જોય કરવા જવાનો પ્લાન છે કે હા. આપણે બધા આખું ફેમિલી રિસોર્ટમાં એવો એન્જોય કરીને બહુ મજા આવશે એમાં એટલે હા. આ રીતનું પ્લાનિંગ છે હજી આગળ જવાનું છે પણ ધીમે ધીમે પછી ત્યારે તમને સરપ્રાઈઝ દેવાની હોય ને હા એટલે પછી આટલું પ્લાન કર્યું છે અમે અને અત્યારે- પછી આગળનું હજી અત્યારે પ્લાન એવી જગ્યાએ જ કર્યો કે જ્યાં આમ ભેજવાળું વાતાવરણ બીચ ઉપર એન્જોય કરી શકી દીવ જાય કે ગોવા જાય બધી ફીલ એક હરખી જ આવે કે બીચ જ છે અહીંયા દીવાઈ બીચ ને એ બધું એન્જોય કરો પણ ફેમિલી આઈ અહીંયા જાય શકી કેમ કે અહીંયા આપણે ગુજરાતમાં હે તો મજા આવે થોડુંક આમ ઓલું લાગે ને ગોવા તો ફેમિલી આઈ નો મજા આવે તો કાંઈ વાંધો ને તો એટલે અમે દીવ સિલેક્ટ કર્યું મજા આવશે એન્જોય કરશું ફૂલ મોજ મસ્તી થઈશે હાઈરે જંગલ સફારી કરશું ગીરમાં ને એવું બધું કરશું મજા આવશે જોઈ એન્જોય થાય બરોબર ને ખુશી હા આટલે લગીનો પ્લાન છે પછી આગળનો પ્લાન ધીમે ધીમે કરીએ અને ક્યારે જવાનું છે આજે બધું રાતે નક્કી કરી નાખી અને હવે કાલથી શોપિંગ કાલે કરવા જાવી જ જોઈશે શોપિંગ હવે તો ધીમે ધીમે આખો કેમ કે 2 કલાક જેવું મળે 1.5-2 કલાક જેવું 1.5-2 કલાકમાં તો મારે કેટલા ચેન્જ કરવાના અલા થઈ ગયા ને આજે કેટલી ઈચ્છા હતી કે કેટલું બધું જોઈને રાખ્યું કીધું પણ ચેન્જ જ ન થયા પછી બધું પાછું મૂકીને આવતા રહ્યા કે 2-3 એમાંથી જેટલું સિલેક્ટ થયું ને એટલું લઈને આવતા રહ્યા કાલે પાછા જઈશું હા કાલે જઈશું કાંઈ વાંધો નહીં હાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય